પ્રજા હિતમાં કામ થયા નથી। ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આજે તાનાશાહી થઈ રહી છે, જે લોકોને અન્યાયો થઈ રહ્યા છે અને જે આજે લોકો પોતાના રોજગાર માટે પણ બહુ હેરાન થઈ રહ્યા છે। આનું અભિમાન હતું જે ભારતીય જનતા પાર્ટીને કે અમારી સામે કોઈ પણ કશું કરી નહીં શકે અને લોકો જે માંગી રહ્યા હતા કે આ ભારતીય જનતા પાર્ટી કોઈ ત્રીજો પક્ષ આવે તો આમ આદમી પાર્ટી આજે ગુજરાતની અંદર ઉભરીને આવી સેમીફાઇનલ છે, આવનારી ફાઇનલ હજુ એમને એના પરિણામ ઘણા। મિત્રો હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની મતગણતરી હતી, ત્યારે વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાની। તો છોટાઉદેપુર કે જે રાજ્યનો સરહદી અને આદિવાસી વિસ્તાર છે અને કહી શકાય કે છોટાઉદેપુર જિલ્લામાં અત્ર તત્ર સર્વત્ર ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું, ભારતીય જનતા પાર્ટીની પકડ હતી, પરંતુ આજના પરિણામોએ ભારતીય જનતા પાર્ટીને ચોંકાવી દીધા છે। ત્યારે આપણી સાથે છે વિનુભાઈ રાઠવા કે જેમણે આ આખો તખ્તા પલટ કરવાના તેઓ ચાણક્ય સાબિત થયા છે। આમ આદમી પાર્ટીના તેઓ છોટાઉદેપુરના પ્રભારી રહ્યા છે। વિનુભાઈ, આખો તખ્તા પલટ કરવામાં તમને કઈ રીતે સફળતા મળી? આજે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર અમે જે કામ કર્યા છે, જે લોકોની અગવડતા છે, આજે પ્રજા હિતમાં કામ થયા નથી, એટલે અમે ગામડે ગામડે લોકોને જાગૃત કર્યા, લોકોને દરેક બાબતે એમને બહાર લાવ્યા કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આજે તાનાશાહી થઈ રહી છે, જે લોકોને અન્યાયો થઈ રહ્યા છે અને જે લોકોને હક અને અધિકારોની વાત છે। અહીં રોજગારીના પ્રશ્ન ખૂબ છે। આજે છોટાઉદેપુર જિલ્લો છે આજે રોજગારીને વાતમાં એકદમ બિસડી રહ્યો છે, કશું જ છે નથી અહીંયા। આજે લોકો પોતાના રોજગાર માટે પણ બહુ હેરાન થઈ રહ્યા છે, એટલે આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર અમે લોકોને જાગૃત કર્યા, ગામડે ગામડે ડોર ટુ ડોર ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો અને પ્રસાર કર્યો અને આનું અભિમાન હતું જે ભારતીય જનતા પાર્ટીને કે અમારી સામે કોઈ પણ કશું કરી નહીં શકે એમ। આ સામ દામ દંડ ભેદ નીતિ અપનાવીને લોકોને પૈસાથી પણ ખરીદીને લઈ લેવાનું નીતિ અપનાવતી હતી, પણ આજે જે લોકોને જે આજે આશીર્વાદ મળ્યા છે આમ આદમી પાર્ટીને અને લોકો જે માંગી રહ્યા હતા કે આ ભારતીય જનતા પાર્ટી કોઈ ત્રીજો પક્ષ આવે તો આમ આદમી પાર્ટી આજે ગુજરાતની અંદર ઉભરીને આવી, ત્યારે છોટાઉદેપુરમાં અમારી જવાબદારીમાં જે વસ્તુ આવી હતી ત્યાં અમે લોકોને જાગૃત કર્યા અને આજે આ સીધા પરિણામ દેખાઈ રહ્યા છે। આ અમારી સેમીફાઇનલ છે, આવનારી ફાઇનલ હજુ એમને એના પરિણામ ઘણા જુદા રહેશે। એ ભારતીય જનતા પાર્ટીને ખૂબ પડકારજનક રહેશે। એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં। જી હા, છોટાઉદેપુરમાં। અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે। સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર। મોબાઈલ નંબર છે 7359953545। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।